તો આવતીકાલે લોકરક્ષક દળની ભરતી પરીક્ષા છે અને પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। તમામ સેન્ટર્સ પર પ્રશ્ન પેપર પહોંચાડવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે। રાજકોટના કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં પેપર પહોંચી ગયા છે। કોઈપણ પ્રકારે ગેરરીતિ ન સર્જાય તે માટે કરણસિંહજી સ્કૂલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જે પહેલા પરીક્ષાનું પેપર લેવામાં આવવાનું હતું તે પેપર આખરે ફૂટી ગયું હતું અને ત્યારબાદ હવે વધુ સુરક્ષાની વચ્ચે આ તમામ જે પેપર્સ છે તેને સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચાડવામાં આવ્યા છે। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, આવતીકાલે LRDની પુનઃ પરીક્ષા છે। સમગ્ર રાજ્યભરમાંથી લગભગ કહી શકાય કે 8 લાખથી વધુ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। જો સુરક્ષાની વાત કરવામાં આવે, ખાસ કરીને પેપર લીકના મામલે કઈ રીતના અહીં સુરક્ષા બંદોબસ્ત પ્રશાસન તરફથી ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને પેપર લીકની ઘટના ન બને? નિર્મલ, ચિત્રા, રાજ્યમાં 2440 જેટલા સેન્ટરો છે કે જેમાં 29,000 જેટલા વર્ગખંડ છે। આ તમામ જે વર્ગખંડ છે તે તમામ વર્ગખંડની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે। બાયોમેટ્રિકની પણ વ્યવસ્થા કેટલીક જગ્યાએ ઊભી કરવામાં આવી છે તેવી અત્યારે સૂત્રીય માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જે પણ સ્ટ્રોંગ રૂમમાં અત્યારે જે પરીક્ષા છે તેના પેપર રાખવામાં આવ્યા છે તેની પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। ત્યાં કોઈ પણ પ્રકારનું મતલબ એક પંખી પણ ન ફરી શકે તેવી પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે। જે રીતે વાત કરવામાં આવે તો તમામ સ્ટ્રોંગ રૂમની અંદર પણ સીસીટીવી કેમેરા તો રાખવામાં આવ્યા છે પરંતુ આસપાસ પણ પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ગેરકાયદે પ્રવૃત્તિ ન થઈ શકે। જે તમામ પેપરો છે એ કરાઈ ખાતેથી તો નીકળી ગયા છે, અલગ અલગ સેન્ટરોમાં પણ પહોંચાડી દેવામાં આવ્યા છે। સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવામાં આવ્યા છે। જે પણ પેપર પહોંચાડવામાં આવ્યા છે સ્ટ્રોંગ રૂમ ખાતે તે તમામ પેપરને એક પોલીસ કોન્વોય સાથે પહોંચાડવામાં આવે છે, જડબેસલાક વ્યવસ્થા વચ્ચે પહોંચાડવામાં આવ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો અન્ય વ્યવસ્થાની વાત કરવામાં આવે તો આવતીકાલે 1 કલાક સુધીનું પેપર રાખવામાં આવ્યું છે। 11 થી 12 વાગ્યાનો આ પેપરનો સમય છે। તે સમય દરમિયાન 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ જે સેન્ટર છે ત્યાં 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ ઝેરોક્સ સેન્ટર ખુલ્લા ન રાખવામાં આવે તેવી પણ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે। તમામ જિલ્લાના જે પોલીસ અધિકારીઓ છે, ચાહે રેન્જ આઈજી હોય કે પછી જિલ્લા પોલીસ વડાની વાત કરવામાં આવે કે પોલીસ કમિશનરની વાત કરવામાં આવે, તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતી હોય તો તાત્કાલિક ધોરણે તેની પર એક્શન લેવામાં આવે। તમામ જે પોલીસ કર્મચારીઓ છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વાત કરવામાં આવે જો એસટી વ્યવસ્થાની તો ઉમેદવારો માટે ઓનલાઈન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જેમાં તેઓ એડવાન્સ બુકિંગ કરી શકે। અત્યાર સુધીમાં જે બુકિંગ થયા છે તે પૈકી લગભગ 860 જેટલી જે બસો છે તેનો રૂટ આવતીકાલે સવારે ઉપડશે, જે વહેલી સવારે ઉપડશે અને જે ઉમેદવારો છે તેમને ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડશે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો હવે આગામી 2 દિવસ સુધી એસટી વિભાગ દ્વારા સાઇટ બંધ કરી દેવામાં આવી છે કેમ કે ઓનલાઈન બુકિંગ ચાલી રહ્યું હતું LRDની પરીક્ષા માટે અને એ જ કારણોસર કેટલાય બસના જે લોંગ ડિસ્ટન્સ છે તે તમામ લોંગ ડિસ્ટન્સને શોર્ટ ડિસ્ટન્સ કરવામાં આવ્યા છે। કેટલાય રૂટ એવા છે કે જેને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે, એટલે આ કારણોસર જો અન્ય કોઈ મુસાફરો છે કે જે બસ મારફતે મુસાફરી કરવા માંગતા હોય તો તેમને અગવડ ઊભી થઈ શકે છે અને આ જ કારણોસર એસટી વિભાગની સાઇટ પણ બંધ કરી દેવામાં આવી છે જેથી 2 દિવસ દરમિયાન જે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેના લીધે અન્ય કોઈ લોકોને તકલીફ ન પડી શકે। ટૂંકમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આવતીકાલની LRDની પરીક્ષા યોજાય તે અંગેની તંત્રએ પૂર્વ તૈયારી કરી લીધી છે। બિલકુલ આભાર નિર્મલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે, સાથે જ આ પેપર લીક ન બને જેને લઈને પ્રશાસન તરફથી પણ અને ખાસ કરીને પોલીસનો જે બંદોબસ્ત છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે। બીજી તરફ એસટી વિભાગ તરફથી પણ અહીં ખાસ સુવિધાઓ પરીક્ષાર્થીઓ માટે કરવામાં આવી છે।